પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે આવતા 7 લોકો પાણીમાં ડૂબી ગયા હતા, જેમાં પ્રજાપતિ સમાજના 2 દીકરા અને તેની માતા તેમજ તેના મામા મળીને એક જ પરિવારના 4 લોકો પાણીમાં ડૂબી જતા મોત થયા છે, જ્યારે હારીજના પંડિત પરિવારના 2 ભાઈ અને બહેનને બચાવી લેવાયા હતા। ઘટનાને પગલે ભારે દોડધામ મચી હતી। નદીમાં તાત્કાલિક પાણીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો। પાટણમાં બુધવારે સરસ્વતી નદીમાં વિસર્જન કરવા માટે આવેલા લોકોમાંથી 7 લોકો મોડી સાંજે નદીમાં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયા હતા, જેમાં વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકો શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ, તેમના 2 દીકરા દક્ષ અને જીમિત અને તેમનો ભાઈ નયન રમેશભાઈ પ્રજાપતિ પાણીમાં ડૂબી જતા મોત થયા છે। ત્યારે સ્થાનિક લોકોએ હારીજના પંડિત પરિવારના નિશાબેન પંડિત અને તેમના 2 ભાઈ વિશાલભાઈ પંડિત, મેહુલભાઈ પંડિતને બચાવી લીધા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે જનતા હોસ્પિટલ ખાતે આઈસીયુમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી। ઘટનાને પગલે કલેક્ટર અરવિંદ વિજયન, એસપી ડોક્ટર રવિન્દ્ર પટેલ, પ્રાંત અધિકારી મિતુલ પટેલ સહિતના તંત્રના અધિકારીઓ અને પોલીસ તેમજ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભાજપ કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સરસ્વતીમાં જે ગણપતિ વિસર્જન સમયે જે ઘટના ઘટી છે, અત્યંત દુઃખદ ઘટના છે। પ્રજાપતિ સમાજના પરિવારના જે લોકો હતા તે અહીંયા ગણપતિ વિસર્જન માટે સરસ્વતી બેરેજમાં આવેલા હતા। સરસ્વતીમાં પાણીમાંથી આજે અનેક 7-8 જણા એમાં ડૂબ્યા હતા। એમાંથી 4 લોકો બહાર નીકળી ગયા હતા, એમાં 4 લોકો અંદર ડૂબ્યા હતા એક જ પરિવારના। એમાંથી 2 લોકો અભિયાલે સમાચાર મળ્યા છે કે 2 લોકો બહાર નીકળ્યા। હું સ્થળ ઉપર જ છું, પણ દુઃખદની વાત એક જ છે કે આટલી વરસાદની ભારે તકલીફ હોવા છતાં એનડીઆરએફની ટીમ એક પણ અહીંયા પાટણ જિલ્લામાં રહેતી નથી, એટલે જે ઘટના ઘટી છે ગુજારી ઘટી છે। અને જલ્દી હવે એક દીકરો છે 2 નીકળે એવી ભગવાનને પ્રાર્થના કરું, ગણપતિ દાદાને પ્રાર્થના કરું કે જે જીવ બચ્યા છે એને તાત્કાલિક બહાર નીકળે એવી વ્યવસ્થા સરકાર અને તંત્ર પણ કરી રહ્યું છે, પણ જલ્દીમાં જલ્દી તંત્ર કરે એવી મારી વિનંતી છે।